જય માતાજી મિત્રો, આજે આપણે ડુંગળીનું ખારિયું બનાવીશું. તેને ઘણા લોકો ડુંગળીયું પણ કહે છે અને જે એકદમ ટેસ્ટી બને છે અને ઘરના મસાલાથી ઝડપથી બની જાય છે અને તમે તેને રાત્રે ગરમા ગરમ રોટલા સાથે અથવા ખીચડી સાથે ખાઈ શકો છો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા લીલી ડુંગળી લઈ લીધી છે. તેને મેં સરસ રીતે ધોઈ લીધી છે અને તેની છાલ ઉતારી લીધી છે. તો હવે તેને આપણે કટ કરી લઈશું. આવી રીતે તેના 4 ભાગ કરી અને કટ કરી લેવાના છે અને નીચેના પાંદડા પણ આપણે થોડાક લઈ લેવાના છે. તેનાથી લીલી ડુંગળીનું ખારિયું એકદમ ટેસ્ટી લાગશે. જ્યારે તમારા ઘરમાં કોઈ શાક ના હોય અને એકલી ડુંગળી પડેલી હોય ત્યારે તમે આ ખારિયું કરી શકો છો અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે બધાને કટ કરી લીધા છે ડુંગળીને. તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું. તેની માટે મેં અહીંયા એક તવી લઈ લીધી છે. તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ અને આખું જીરુંને નાખી દઈશું અને તેને સતળાવા દઈશું. તે સરસ રીતે સતળાઈ જાય, રાઈ આપણી ફૂટી જાય પછી આપણે હિંગ નાખવાની, જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે જે લીલી ડુંગળી કાપેલી છે તે નાખી દઈશું. હવે થોડી વાર માટે આપણે તેને ચડવા દેવાની છે. થોડી ચડી જાય એટલે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને હળદર પણ એડ કરી દઈશું. બધાને સરસ રીતે હલાવી લેશું. હવે આપણી ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે તો તેમાં આપણે જરૂર મુજબ લાલ મરચાંનો પાવડર એડ કરી દેવાનો છે અને ધાણા જીરુંનો પાવડર એડ કરી દેવાનો છે અને તેને આપણે અડધી મિનિટ માટે ચડવા દઈશું. મસાલો આપણો સરસ રીતે એટલે ચડી જશે આમાં. તો આપણું લીલી ડુંગળીનું ખારિયું રેડી થઈ ગયું છે. તે એકદમ ટેસ્ટી બને છે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.